टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સુરેન્દ્રનગરની કે જ્યાં ભુવા નવલસિંહે કિરણ લેબમાંથી કેમિકલ લીધું હતું તેની વિગતો હવે સામે આવી છે। લેબોરેટરીના સંચાલકે નવલસિંહ મુદ્દે નિવેદન આપ્યું છે કે આ કેમિકલ પર કોઈ જ પ્રતિબંધ નથી। સંચાલક એવું કહી રહ્યા છે કે ગમે તે લોકો કેમિકલ રિટેલમાં ગમે તેને વેચી શકે છે। નવલસિંહ ભુવાને હું ઓળખતો નથી તેવું પણ સંચાલકે રટણ કર્યું તથા ગ્રાહક તરીકે આવ્યા હોય તો મને ખ્યાલ નથી તેવું પણ તેમણે કહ્યું હતું। ત્યારે આ ભુવા નવલસિંહે અંધશ્રદ્ધાની આડમાં 12 લોકોની હત્યા કરી નાખી હતી। નવલસિંહે સુરેન્દ્રનગરમાં 6 લોકોની હત્યા કરી હતી અને ત્યારબાદ તેના જે વિગતો સામે આવી, હવે જે જગ્યાએથી તેણે આ કેમિકલ ખરીદ્યું હતું તે પણ નિવેદન સામે આવ્યું છે। નવલભાઈ અમારી ત્યાં આવ્યા, અમને એક્ઝેક્ટ ધ્યાન નથી, પણ આવ્યા હોય તો ખબર નથી। અને સોડિયમ નાઇટ્રેટ તો અમે રિસ્ટ્રિક્ટ નથી, વેચી છીએ અને ઓપન બધે વેચી શકાય છે। એટલે નવલભાઈ લઈ ગયા છે એ અમારું એક્ઝેક્ટ ધ્યાન નથી અમને, કારણ કે ગ્રાહકનું અમને ધ્યાન નથી કોણ શું લઈ ગયા હોય। નાની વસ્તુ આ છે, ડાઇંગ ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે અને કેમિકલ ઇન્ડસ્ટ્રી વપરાય છે, મેટલ ઇન્ડસ્ટ્રી વપરાય છે। એનો તો ઉપયોગ શું થાય? સોડિયમ નાઇટ્રેટ શું કરી શકાય? સોડિયમ નાઇટ્રેટ થી રંગાટી કામમાં જે કલર ચડાવે ને કપડાને, એમાં કામ લાગતો હોય છે। એટલે માત્ર વેપારનો માત્રનો કોઈ નિયમ નથી। નાના ગ્રાહકને કઈ બી કામ કલર ડાઘા કલર વાપરવો હોય તો 100 ગ્રામ દઈ ને 500 કિલો દઈ ને 10 કિલો દઈ, એટલે માપ નથી કે કેટલું દેવું।